સર્વપ્રથમ તમારું નામ અને હોદ્દો. આશુતોષ મિશ્રા, ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ તરીકે, ને બાકી અમારા સેક્રેટરી તરીકે અરુણભાઈ ત્રિપાઠી, ઉત્તર ભારતીય સમાજના. આજ રોજ અમે જે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું ને કે આ ફેરિયા જે ધંધો કરે છે એ લોકોને અટકાવવામાં આવશે ને એ લોકો હેરાન પરેશાન ન થાય. કારણ કે અગાઉ બી બિલ્લીમોરાવાળા ને એ બધા જે શાકભાજી વેચવા આવતા આ વલસાડની શાક માર્કેટ કરતાં સસ્તું વેચે, એટલા માટે એ લોકોને અટકાવવામાં આવશે. એટલા માટે અમે અમારી પાસે આવ્યા એ લોકો લઈને, તો અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટરને ગયા ને બાકીનો જે કંઈ હોય તે પ્રકાશ પાસે અમારા સેક્રેટરી છે. નગરપાલિકા દ્વારા જે જગ્યાની ફાળવણી કરવામાં આવી તે કઈ જગ્યાએ ફાળવણી કરી એ લોકોએ? એપીએમસી માર્કેટમાં. એપીએમસી માર્કેટ માટે કેટલા વિસ્તારની અંદર જગ્યા આપી છે? એ બધું પ્રકાશ અમારા સેક્રેટરી શ્રી આપશે. મારું નામ અરુણકુમાર રામસાગર ત્રિપાઠી છે. ઉત્તર ભારતીય સમાજના સેક્રેટરી તરીકે હું કાર્યરત છું. હાલ અત્યારે જે વલસાડ શાકભાજી માર્કેટની પરિસ્થિતિને લઈને જે પણ કાર્યો થઈ રહ્યા છે એ તમામ કાર્યો કાયદા વિરુદ્ધના થઈ રહ્યા છે. જેમ કે કોઈપણ જાહેરનામા વગર વલસાડ એપીએમસીની અંદર અત્યારે ટોકન સિસ્ટમમાં, લોટરી સિસ્ટમમાં બધાઓને જે ફાળવવામાં આવે છે એની અંદર શાકભાજી માર્કેટના જે વેપારીઓને સમાવેશ થઈ શકે તેટલી જગ્યા નથી. વલસાડ એપીએમસી પ્રિમાઇસીસની અંદર જે વેપારીઓ દુકાન ધરાવે છે તે દુકાનની સામે ધારો કે પાથરણાઓ કે અન્ય રીતે લારી ગલ્લાઓ જો લાગશે તો તેવા સંજોગોમાં અમારે હાઈકોર્ટમાં જવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. બીજી વસ્તુ, ઉત્તર ભારતીય સમાજના જે વ્યક્તિઓ આવીને પોતાનું રોજી રોજગાર ચલાવે છે અને જે ફેરીઓ કરીને અને પોતાનો ધંધો કરતા આવેલા છે તે લોકોને ગમે ત્યારે પોલીસ પકડી જાય છે, તેઓને જામીન પર છોડાવવા પડે છે. એ લોકો તો મજૂરી કરતા છે અને એ લોકો સસ્તો માલ લઈ આવીને અને અહીંયા સસ્તો માલ વેચે છે. તેમનો વિરોધ શાકભાજી માર્કેટના પણ વેપારીઓ કરે છે. એનું કારણ છે કે જ્યારે તમારે ટામેટા અહીંયા 7 રૂપિયા કિલો મળતા હોય ત્યારે તે લોકો લારી ઉપર 40 રૂપિયા કિલો વેચતા હોય છે. કારણ કે તે લોકો ત્યાંથી લાવે એટલે સસ્તો પડે એ લોકોને. અને તેવા સંજોગોમાં આમને જો હેરાનગતિ અને પરેશાની જો ઉત્તર ભારતીય સમાજના આગેવાન તરીકે અમારા પ્રમુખ શ્રી આશુતોષ મિશ્રાજીએ જે વાત કરી એ પ્રમાણે જો કોઈ પણ વસ્તુ થશે તો નુકસાન થાય એવું અમને લાગતું નથી પ્રશાસન દ્વારા. પણ જો એવું કોઈ પણ વસ્તુ થાય તો તેની તકેદારી અધિકારીગણે અને અહીંના પ્રશાસકોએ રાખવી જોઈએ.